वंदो सतगुरु चरण को, करूं सुप्रेमे प्रणाम। सुवर्ण मंगल करण धणी देवचंद्र जीना, प्राणनाथ निज मूलपति, हे बेर राज सुधा, तेज कुंभर श्यामा युगल सो, पल पल करो प्रणाम, पल पल करो प्रणाम। આજનો આપણો વિષય છે હજ કોસર સરોવર. એમાં 64 પાંખડીના ફૂલના આકારમાં જે મહેલ મહેલાતો છે એના અંગે શ્રોતાઓના મગજમાં એની કઈક શોભાની ઝલક આવે એ રીતે વર્ણન કરવું. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ ત્રિમુખ વાણીમાં એનું જે વર્ણન કરેલું છે એની એકાદ ઝાંખી તમને થઈ જાય, કોઈ એકાદ દ્રશ્ય તમારા હૃદયમાં કોતરાઈ જાય તો આ જે પરિશ્રમ કરવાનો છે તે ઉગી નીકળે. એવી દ્રષ્ટિએ આપણે સ્વામીજીએ આપેલી ચોપાઈઓને એક પછી એક લઈએ છીએ. 12 ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. 9મા પરિક્રમાના 9મા પ્રકરણની 12 ચોપાઈ 13 ચોપાઈ સુધી આપણે પહોંચ્યા, તો 13મી ને આપણે દોહરાઈ લઈશું, પછી આગળ વધીએ. तीनों तरफों गुरज के सजे बने आए, ऊपर भी 3 है, क्या कहूँ शोभाताए. આ જે ગુરજ છે એની 3 બાજુ 3 ઝરૂખા છે, અને તે 1 માળમાં 2 માળમાં 3 માળમાં. તો 3 ભૂમના 3 માળના જે ગુરજાઓ છે, 3 ઝરૂખા છે, એનું શોભાનું વર્ણન કરી શકાય એમ નથી. 3 છજે તરફ જલ કે, હોજકોસર ટાપુનું વર્ણન છે, હોજકોસર સરોવરનું વર્ણન છે, ને એમાં ટાપુ મહેલની વાત છે. તો એની હોજકોસર તળાવની ચારે બાજુએ સુંદર વનની શોભા છે, અને તળાવની અંદર જમનાજી આવીને સમાઈ જાય છે એટલે જલ જ જલ છે. જલની બાજુ નિરીખીએ તો જલની શોભા જોવા મળે છે, વનની બાજુ નિરીખીએ તો વનની શોભા જોવા મળે છે. 3 છજે તરફ જલ કે, એટલે 3 ઝરૂખા જલ તરફ છે 3 માળમાં, અને 6 છજા વન તરફ છે 3 માળમાં. છજા એટલે ઝરૂખા. આપણું આ મંદિર છે ને એ ઝરૂખાનો નમૂનો છે. ઝરૂખામાં બેસો એટલે સામેની બાજુએ 3 દિશામાં જુદા જુદા દ્રશ્યો દેખાય. ઝરૂખામાં રાજી મહારાજ બેઠેલા છે, તો આ બાજુ પણ જોઈ શકે છે, આ બાજુની શોભાને પણ જોઈ શકે છે, આ બાજુની શોભા જોઈ શકે. એવી જે રચના એને કેટલાય મકાનોમાં હોય છે. બારી હોય એની બહાર 3 બારીઓ બીજી કાઢી હોય, એટલે મુખ્ય બારી ખોલીને ઝરૂખામાં બેસી જાવ તો 3 બાજુની
દ્રશ્ય દેખાય. તો ડાબી બાજુ, જમણી બાજુ, સામેની બાજુ. તો દો ગુરુજ હો બીચ મંદિર. અહીંની રચના કેવી છે કે બે ગુરુજ જે છે, બે મિનારા, એની મધ્યમાં એની વચ્ચે એક મંદિર આવેલું છે. અને હર મંદિર ઝરોખે, દરેક મંદિર ને ઝરૂખા છે. તીન તીન ઉપરા ઉપર બને તીનો ભૂમો કે. ને મંદિર 3 ભૂમનું, એટલે 3 ઉપરા ઉપર, એક ઝરૂખાની પર બીજો ને બીજાની ઉપર ત્રીજો, અને આમ પણ 3, એટલે ઉપરા ઉપર ઝરૂખો આવે અને એક સાથે પણ 3 ઝરૂખા આવે, 3 દિશામાં 3. તીન તીન ઉપરા ઉપર બને તીનો ભૂમો કે. 3 માળનું મકાન છે, 3 માળનું મંદિર, એટલે એ 3 માળમાં આ રીતે ઝરૂખા બનેલા છે. 2 ગુર્જની વચ્ચે એક મંદિર આવેલું છે. દરેક મંદિરમાં દરવાજા ઉપર ઝરૂખા છે. આ રીતે ઉત્તરોત્તર 3 ભૂમમાં 3 ઝરૂખા શોભાયમાન છે. गुरज गुरज 3 द्वार ने, तीनों भूमों में कई एक ठोरो चरनिया ऊपर चढ़िए जिनो से. तो 3 ભૂમના એટલે 3 માળના જે ગુરુજોની 3 દિશાઓમાં 3 દરવાજા છે. ત્યાં ઉપર જવા માટે કેટલાય સ્થાનો પર સીડીઓ છે, પગથિયા છે, તો ઉપર જવાય. ઉડીને તો ઉપર જવાતું નથી. તે સમયમાં કોઈ લિફ્ટ બિફ્ટ છે નહીં, જે પગથિયા છે ચડીને ઉપર જવાનું. गुरज गुरज 3 द्वार ने, तीनों भूमों में. તો આ જે ગુર્જ છે, મિનારા, એને એ 3 માળના છે. તો 3 બાજુઓમાં 3 દરવાજા છે. એ 3 દરવાજા દ્વારા ઉપર, ત્યાં ઉપર જવા માટે કેટલે ઠેકાણે સીડીઓ છે, વ્યવસ્થા છે. બહુ મોટું મકાન છે. આપણે તો ગુર્જ કહીને ઉભા રહીએ, પણ બહુ મોટો વિસ્તાર છે, એટલે ઘણે ઠેકાણે ઉપર જવા માટેની સીડીઓ મૂકેલી છે. કઈ એક ઠોરો ચરણિયા ઉપર ચડીએ જીનો છે. ઉપર જવા માટે કેટલે ઠેકાણે ઉપર જવા માટેની પગથિયા છે. સીડીઓ એટલે નિસરણી નહીં, પણ સરસ મજાના પગથિયા, દિવ્ય, જેમાંથી તેજ નીકળતું હોય એવા, અંધારામાં દેખાય એવા પગથિયા છે. એ પગથિયા ચડવાના, 1લો માળ, બીજો માળ, ત્રીજો માળ, એમ 3 માળમાં હરી ફરી શકાય એવી વ્યવસ્થા છે. કઈ એક ઠોરો, એક ઠોરો નહીં, કઈ એક એટલે કેટલાય ઠેકાણે આવા પગથિયા છે કે જેનાથી ઉપર ચડી શકાય છે. સામી ઓર હાર બની મંદિર, સામી મંદિર, ને મંદિરોની હાર છે, એની સામે બીજી મંદિરોની હાર છે. इनमें 60 बाहर और 60 भय अंदर.
60 બહારની બાજુ મંદિર છે ને 60 અંદરની બાજુ મંદિર છે. આ દ્વીપમાં એક જ હારમાં 60 મંદિરો આવેલા છે. અને આ મંદિરોની સામે અંદરની બાજુ પણ 60 મંદિરો છે. આ હોજકોસર તળાવનું વર્ણન છે. એટલે બે બાજુઓ થઈ, એક જલ તરફની ને એક જમીન તરફની. જલ તરફના મંદિરો ને જમીન તરફના મંદિરો સામ સામે છે. મંદિર સામે મંદિર, એટલે બહારની તરફ 60 મંદિર છે, અંદરની તરફ 60 મંદિર છે. અને જે મંદિર છે હાર બંધ છે, દોરી બંધ. એ કઈ ને એક ત્યાં એમ ખૂણામાં એવું નહીં, છૂટા છવાયા નહીં. બીચ ચાહે બચા જલ કા, આ જે ભોજકોસર સરોવર છે એની અંદર ચહેબચ્ચા એટલે ફુવારો, જલના ફુવારા ઉડી રહ્યા છે. મનોરમ્ય દ્રશ્ય. ગમે ત્યાં બેસીને જુઓ તો સરોવર તરફ નજર કરો તો ત્યાં પાણીની અંદર ફુવારા છૂટી રહ્યા છે, ઊંચા ઊંચા ફુવારા. મંદિર સામે મંદિર, એમાં 60 અંદર ને 60 બહાર. અને ત્યાંથી જુઓ સરોવરમાં તો ત્યાં પાણીના ફુવારા છૂટી રહ્યા છે. અને દરવાજા સામે સામે દેખાય છે. તો ટાપુની અંદરની તરફ બેઠા હોય તો બહારની તરફ ચારે બાજુ જળ છે ને એમાં ફુવારા ઉડી રહ્યા છે. બીચે ચાહે બચા જલકા, કઈ ફુવારે છૂટત. કેટલાય ફુવારા સંખ્યાબંધ, અને ઊંચા ઊંચા ફુવારા ઉડે. ફિરતે દ્વાર ચોક કે બહોત શોભા તંત. મધ્ય ભાગમાં થાક ખાવા માટે, વિશ્રામ માટે, આરામ માટે ચબુતરાઓ છે. ફિરતે દ્વાર ચોક કે બહોત શોભા તંત. તો આ જે ચોક છે એની વચ્ચેના ભાગમાં ફુવારા છે, અનેક ફુવારા છે. અને ચબુતરાની ચારે બાજુ આવેલા મંદિરોના દરવાજા અત્યંત શોભાયુક્ત છે, બહોત શોભાતંત. તીનું ભૌમ ચબુતરે, અને આ શોભા ત્રણેય ભૌમમાં, ત્રણેય માળમાં છે. 3 માળ એના ચબુતરા. और ફિરતે મંદિર હાર, અને એને ફરતે આખું ટાપુ મહેલ છે. ટાપુ માલ ને ફરતા ચબુતરા છે. 3 માળ, તો 3 માળમાં 3 ચબુતરા. और ફિરતે મંદિર દ્વાર, અને આખા સરોવરની ફરતા મંદિરો છે. બીજે બેઠક ચબુતરે, અને વચ્ચે બેસવા માટેના ચબુતરા છે. બંને થંભ તરફ હાર, અને બંને બાજુ સ્તંભો છે. ચબુતરાના મધ્ય ભાગમાં વિશ્રામ બેઠક છે, અને તેની ઉપર એ હારબંધ સ્તંભો શોભી રહ્યા છે. કઈ ફિરતી હાર થંભન કી, ટાપુ મહેલની ચારે બાજુ ફરતી સ્તંભોની હાર છે. દ્વાર દ્વાર આગુદો એ, અને એક એક દરવાજાની બંને બાજુ એ સ્તંભો છે. હર મંદિર દો દ્વાર ને, દરેક મંદિરને 2 દરવાજા છે, અને 2 દરવાજાની સામે 2 સ્તંભો છે. શોભા લેત અતિશોએ,
એની શોભાનો કોઈ પાર નથી. કેટલું સુંદર દ્રશ્ય છે. ટાપુ મહેલ છે, ચારે ટાપુ મહેલ, ટાપુની ચારેય બાજુએ આ રીતે મંદિરો આવેલા છે, ગોળ ગોળ વર્તુળાકાર ચબૂતરા આવેલા છે. એટલે અને એની પર દરેક દરવાજાની ઉપર 2 સ્તંભ આવેલા છે. તો આવી શોભા, તમે બેસો તો જલ તરફ અને ટાપુની જમીન તરફ 2 બાજુ 2 પ્રકારની શોભા જોવા મળે. એક બાજુ વન હોય, વનની શોભા, બીજી બાજુ જલની શોભા. જલમાં ફુવારા ઉડી રહ્યા છે, જોવાનું મન થઈ જાય, બેસવાનું મન થઈ જાય એવી જગ્યા. 60 ગુરજ ફિરતે કહે, ફરતા 60 ગુરજ છે. આ જે દ્વીપ છે ટાપુ, એની ફરતા 60 ગુરજ આવેલા છે. ગિરદ ચાંદની દિવાલ, એની આજુબાજુ દિવાલ છે અને ઉપર આગાશી છે. તો એ કમર કે ઉપર ખૂબી લેત કાંગરિયાલ, એની બાજુ કમરભર કઠેડો છે ને એની પર કાંગરી છે. કાંગરી કાંગરી કાંગરીની ડિઝાઇન સુંદર મનોહર લાગે છે. ઉપર ચાંદની, ચાંદની એટલે અગાસી. આ ટાપુ મહેલની ઉપર અગાસી છે અને એ અગાસીમાં બેસીને ચારે બાજુનું સુંદર દ્રશ્ય જોઈ શકાય છે. હવે જોનાર કોણ? રાજજી મહારાજ સાથે શ્યામા મહારાણી તો હોય જ, અને 2 હોય તો પછી 12,000 સખીઓ કઈ બીજે બેસી રહે? એમની સાથે હોય 12,000 સખીઓ, રાજજી અને શ્યામાજી. એ બધા સૈર કરવા નીકળે તે વખતે આ ટાપુ મહેલમાં આવે છે અને બધા બેસે છે. તો કેવી કેવી રીતે બેસે છે જુઓ. ઉપર ચાંદની અગાસી, અને અગાસી એટલે ત્યાંથી પડી ના જવાય એટલા માટે એને ચારે બાજુ કઠેડો, બીજી જોડ સિંહાસન, અને એ અગાસીની વચમાં સિંહાસન. राज श्यामाजी बीच में ये वच्चेना भागમાં અગાસીમાં રાજજી અને શ્યામાજી બિરાજમાન થાય છે. એમનું સિંહાસન, બીજી જોડ સિંહાસન. રાજ શ્યામાજી बीच में ફિરતી બેઠક રૂહન, અને એમને ઘેરીને ચારે બાજુએ સખીઓ બેસે, 12,000 સખીઓ બેસે. સખીઓની બેઠક છે. વચ્ચે રાજજી અને શ્યામાજીની સિંહાસન છે. तो राज श्यामाजी बीच में फिरती बैठक रूहन. રાજ શ્યામાજીને ક્યારેય વિલા મુક્તિ નથી, આ સખીઓ એકલા છોડતી નથી, એમની સાથે ને સાથે. જેવું ધ્યાન શ્યામાજીનું છે એવું શ્યામાજીના અંગ સ્વરૂપ 12,000 સખીઓનું. શ્યામાજીનો અંગ હો સુંદર સાથ. તો એમના જ 12,000 સ્વરૂપ ગણી શકાય. એ 12,000 સખીઓ એમની વીંટળાઈને બેસે છે જ્યાં બેસે છે. ફિરતી બેઠક રૂહન, રૂહન એટલે 12,000 સખીઓ, રૂહ એટલે આત્મા. કબુ મિલાવા નજીક મિલ બેઠે ગિરદવાય. ક્યારેક ક્યારેક નજીક નજીક બેસે છે. મિલાવા નજીક, એકબીજાને અડોઅડ બેસી જાય 12,000. મિલ બેઠે, રાજ શ્યામાજી બેઠે, વચ્ચે સિંહાસન એમનું, અને નીચે પર ચરણથી મળીને કુંડારા ગોળાકાર રીતે 12,000 એકબીજાને અડીને બેસી જાય.
અંગ સો અંગ લગાએ, એક બીજી સખીઓના ખભા અડકે છે, બાજુ અડકે છે, એકબીજાને અડો અડ બેસી જાય. ક્યારેક ક્યારેક ખુરશીમાં બેસે, ક્યારેક ક્યારેક તો નીચે જે પાથરણું પાથરેલું એની ઉપર 12,000 સખીઓ નીચે બેસી જાય પલટવારે, એકબીજીને અડીને. અને ક્યારેક ક્યારેક ખુરશીમાં બેસવાનું આવે, કબુ કબુ બેઠી ખુરશિયા રૂહે 12,000, 12,000 ખુરશીઓ બેસી જાય છે. કબુ તો હવે ક્યારેક ક્યારેક બબે એક ખુરશીમાં બેસે, એ બી 6,000 ખુરશી હોય, એક ખુરશીમાં બબે જણી બેસી જાય. આ તો મનવાંછિત છે, કોઈ લાવવાનું નથી, કોઈ ઉચકવાનું નથી, ઈચ્છા કરે એવું તો ઈચ્છાચારી. એટલે ગભરાતા નહીં કે આવી 2 જણ બેસે એવી ખુરશી તો કોણ ઉચકીને આવતું હશે. કે અમારે બે જણને બેસવું છે તો 2 જણની ખુરશી હાજર, ઈચ્છા કરો. કશું વેચવાનું નથી, કશું ખરીદવાનું નથી, કોઈ દુકાન નથી, કોઈ મિસ્ત્રી નથી જે ખુરશી બનાવે. ઈચ્છા કરો એવું આપોઆપ બધું પ્રાપ્ત થઈ જાય છે. પરમધામ છે આ. પરમધામનો હિસાબ અહીંના કરતા જુદો છે. કેટલી વાર મેં કહ્યું, કેરી ખાવાનું મન થાય તો આંબો હાજર, એમાં લટકતી કેરી હાજર, તમે કેરી તોડીને ખાઈ લો, ગોટલો કાઢી ફેંકી દો, અને કેરી તો ત્યાંની ત્યાં હોય જ. હવે આવું બને અહીંયા આગળ? અહીં તો જે વસ્તુ તમે લીધી એટલી બીજી વસ્તુમાંથી ઓછી થવાની જ છે. ત્યાં પરમધામ ઈચ્છાચારી છે. જે ધારો તે તમારી પાસે મળી જાય, જેવું ઈચ્છો એવું તમને તમારી આગળ હાજર થઈ જાય. એનું તો નામ પરમધામ. પરમ એટલે શ્રેષ્ઠ, સૌથી સારું, સૌથી સારું ધામ, સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ ધામ તે પરમધામ. એ ઉત્તમ કેમ છે? આને લીધે છે, ઈચ્છાચારી છે માટે. આપણે ઈચ્છા કરો કે મારે હલવાસન ખાવું છે તો કેજી મળે? કઈ હલવાસન ની દુકાન હોય ત્યાં જાઓ, ત્યાં પૂછો તો કે ભાઈ આજ તો ખલાસ થઈ ગયું, હવે કાલે આવજો. મળે જ મળે ના મળે, અને અહીંથી ચાલીને જવું પડે જે દુકાન હોય ત્યાં. જયારે ત્યાં તો ઈચ્છા કરો હલવાસન તો હલવાસન તૈયાર. આ જમવું છે, પેલું જમવું છે, આ પહેરવું છે, પેલું પહેરવું છે, એ બધું તૈયાર. એટલે ઈચ્છાચારી હોવાને કારણે જ આ પરમ એટલે શ્રેષ્ઠ ધામ છે. તો ઉપર ચાંદની કઠેડા બીચ જોડ સિંહાસન, એક કબુ મિલાવા નજીક મિલ બેઠે ગિરદવાએ, છોટા તખત દુલી છે પર બેઠી. એટલે નાનકડી બેઠક છે, એની ઉપર રાજસેવાજી બેઠા છે, અને ગાલીચો પાથર્યો છે. એમાં બધી બ્રહ્માંગના 12,000 બ્રહ્માંગનાઓ નીચે ગાલીચા ઉપર અંગો અંગ મળીને બેસી જાય છે, એકબીજા સાથે અડોઅડ બેઠી. કબુ કબુ બેઠી આ ખુરશીઓ. ક્યારેક ક્યારેક નીચે ના બેસવું હોય તો ખુરશીઓમાં બેસે છે. રૂહે 12,000 ખુરશી આવી જાય છે. જેમ ખુરશીઓમાં બેસે રાજ્યમાંથી સિંહાસન ઉપર બેસે. કબુ કબુ ક્યારેક ક્યારેક ઈચ્છા થાય કે ભાઈ 2 જણની જોડીને બેસવું છે તો 2 બેસી શકાય એવી ખુરશીઓ આવી જાય છે.
दो एक कुर्सी पर, कबू हर कुर्सी चार चार। ક્યારેક એમ થાય છે કે ના, ચાર ચાર થી બે એવી ખુરશીઓ જોઈએ, તો એવું આવી જાય. ખુરશીઓ આજે 4 જણ બેસી શકે એવી ખુરશી, મોટી ખુરશી આવી જાય, 4 જણ ગોઠવાઈ જાય. કબુ કબુ દો સે, એક ખુરશીઓ, એક ખુરશી 200 સખીઓ બેસે. 12,000 ભાગ્યા 200, એટલી ખુરશીઓ હાજર થઈ જાય. કબુ દો સે, એક ખુરશીઓ, એક ખુરશી 200 સખીઓ બેસે છે. તો 1000 સખીઓ હોય તો 250, 5 ખુરશીઓની જરૂર પડે 1000 ને. આ 12,000, 12 × 5 = 60 ખુરશીઓ હોય તો પતી ગયું, 12,000 આવી જાય. બેઠે 60 ગુરજો, ગુરજવાય જે 60 ગુરજ છે એને વીંટળાઈને આ ખુરશીઓ. તો ખુરશી દિવાલો લગતી, યા બેઠક કઠેડે ભરાય. તો જે અગાસીમાં બેસે છે એની છે મધ્યમાં સિંહાસન હોય રાજજી શ્યામાજીનું, અને સખીઓ એ રાજજી ને શ્યામાજીના નજીકથી મળીને છેક કઠેડો આવી જાય, અગાસીનો કઠેડો આવી જાય ત્યાં સુધી બધી સખીઓ 12,000 બેસી જાય. આવી ખુરશીઓ મનવાંચિત, કે 4 વાળી જોઈએ, 2 વાળી જોઈએ, 200 વાળી જોઈએ. એ બેઠક કઠેડે, કઠેડા સુધી સખીઓ જ સખીઓ, ઈચ્છા પ્રમાણેના બેઠક વ્યવસ્થા પ્રમાણે બેસી જાય. આ ખુરશીઓ છે દિવાલ સુધી, કઠેડાની દિવાલ સુધી ગોઠવાઈ જાય. કઠેડા સુધી ભરચક બેઠકો, જેવી ખુરશી ની ઈચ્છા કરે એવી ખુરશી. 1 જણ બેસે એવી ખુરશી જોઈએ તો 12,000 ખુરશીઓ, 2 જણ બેસે તો 6,000 ખુરશીઓ, 4 જણ બેસે તો 3,000 ખુરશીઓ આવે. બીચ તખત બિરાજત, પણ એ બધી ખુરશીઓની મધ્યમાં રાજજી અને શ્યામાજી હોય એ મુખ્ય છે. રાજજી ને શ્યામાજી જેમાં ના હોય, સોનાની કે હીરાની માણેકની, પરમધામના હીરા માણેકની હોય તોય એમને ખપતી નથી. રાજ શ્યામાજીની પાસે જ રહેવાનું, સાથે જ રહેવાનું. અને આ સખીઓ ના હોય તો રાજ શ્યામાજીને પણ એકલા બેસવું ગમતું નથી. બીચ તખત બિરાજત, સબતે ઊંચાયા ગજ, બધા સારી રીતે દર્શન કરી શકે. એટલે બધાની જેવી બેઠક હોય એના કરતા 1 ગજ ઊંચી બેઠક રાજ્ય ને શ્યામાજીની હોય. ગજ એટલે 2 ફૂટ. 2 ફૂટનો ગજ ને 3 ફૂટનો વાર. આ જૂનું માપ છે. હવે તો પેલું મીટર આવી ગયું, મીટર ને સેન્ટીમીટર, ડેસીમીટર એ વપરાય છે. પહેલા આ બ્રિટિશ ગણતરી હતી ત્યારે ફૂટ અને વાર હતા. અત્યારે દશાંશ પદ્ધતિ અમલમાં આવેલી છે, અને એમાં મીટર ને સેન્ટીમીટર ને ડેસીમીટર ને એમ ગણતરી થાય છે. બીચે તખત બિરાજત, સબથે ઊંચા ગજ ભર. સખીઓ બેઠી હોય એના કરતા 1 ગજ એટલે 2 ફૂટ ઊંચું રાજજી ને શ્યામાજીનું સિંહાસન હોય, કે જેને કારણે કોઈને દર્શન કરવામાં અડચણ આવે નહીં, કોઈનું માથું નડે નહીં. બેઠક હક બડી રૂહ, શોભા લેત સબ પર. રાજજી મહારાજ અને શ્યામાજી, હક એટલે રાજજી, બડી રૂહ એટલે શ્યામાજી. રાજજી અને શ્યામાજી જે ની બેઠક છે એ બધાથી 2 ફૂટ ઊંચા સિંહાસન પર છે, કે જેથી બધા દર્શન કરી શકે.
કોઈને કશું વચ્ચે અવરોધ આવે નહીં. આ રીતે આ બેઠક 12,000 સખીઓને રાજ સમાધિની જે થાય એ શોભા લે તો પર બધા દ્રશ્યો કરતા વધારે સુંદર લાગે. શોભા લે બધા જેટલા દ્રશ્યો છે એમાં સૌથી સુંદર આ દ્રશ્ય છે કે રાજી નિષ્ઠામાં જે ઊંચા બેઠા છે અને સખીઓ બધી એમનાથી 2 ફૂટ નીચી છે, 2 ગજ નીચી છે. એ રીતે બેઠક છે. એટલે આ નમૂના આપ્યા છે કે ભાઈ આવી ઈચ્છા થાય તો આવું, આવું ઈચ્છા થાય તો આવું, વિકલ્પ મૂક્યા. એક એક ખુરશીમાં બેસવાની ઈચ્છા હોય તો એક એક ખુરશી આવી જાય. 2 બેસવું હોય તો 200 બેસવું હોય તો એવી ખુરશીઓ આવી જાય. 200 જણ બેસી જાય. હક બડી રૂહ બેઠે તખત પર, પણ બધાયમાં રાજ્ય અને સમાજી વચમાં બેઠા હોય અને એમની ચારેય બાજુ સખીઓ વીંટળાઈને બેઠી. ફરતી રૂહે બેઠત, પછી 2 બેસે, 3 બેસે, 4 બેસે, 200 બેસે, 500 બેસે. એની સાથે કોઈને કશી લેવા દેવા નથી, પણ બધી સખીઓને રાજ્ય મહારાજના દર્શન થાય એવી બેઠક વ્યવસ્થા કાયમ હોય છે. હક રાજ્ય મહારાજ, બડી રૂહ શ્યામા મહારાણી, એ તખત પર સિંહાસન ઉપર. ફિરતી રૂહે બેઠક, હવે સખીઓ તો કશું વિચારતી નથી કે અમારે ખુરશી જોઈએ કે ના જોઈએ. એમની ચારે બાજુ ગોઠવાઈ જ જાય. જે સાધન બેસવાનું, ખુરશી હોય તો ખુરશી, ના હોય તો નીચે ગાલીચો પાથરેલો હોય તો ગાલીચામાં બેસી જાય. અડો અડ બધી બેસી જાય. કોઈને કશી દેખાય નહીં કે તું શોની જોઈ લેવું છું, મારે જોવું છે. અહીં તો 12,000 હોય તો લડા લડીને કોર્ટમાં કેસ ચાલે. આ તો પરમધામ છે. બધાને રાજજી મહારાજ થી સંતોષ છે. જેટલું શ્યામા મહારાણી છે એટલું 12,000 દરેક સખીને છે. બધાને એમ જ દેખાય છે કે રાજજી મહારાજ મને ખૂબ પ્રેમ કરે છે. બધાને એમ જ છે. અને કોઈને એમ નથી કે મારે આનાથી આગળ થઈ જવું. એકના વિચાર મનમાં જે વિચાર આવે 12,000 ના મનમાં અદ્વૈત ભૂમિકા છે. આપણે તો અહીં દ્વૈત. 2 હોય, 2 જણ હોય તો પત્નીના વિચાર જુદા, પતિના વિચાર જુદા. પેલો કંઈક મોહન થાર બનાવો તાર પેલી કે ના મને મગજ ભાવે, હું તો મગજ બનાવવાની, તમારે ખાવું હોય ખાજો, એ તો ટિફિન મંગાવી દો, મને આ ભાવે. પેલો કંઈક મને આ ભાવે, પેલો કંઈક મને આ ભાવે. 2 જણમાં એવી વાત, 2 મત. દરેક વસ્તુમાં, દરેક કામમાં કામ કરવું જોઈએ તેમ કરવું જોઈએ. પણ આ તો પરમધામ છે. તો એક જણને જે વિચાર આવે 12,000 માં ફેલાઈ જાય કે આપણે આજે નીચે બેસવું છે બધાએ એકબીજાને અડીને, તો ખુરશીઓ અલો અને નીચે થઈ જાય પાથરનો, અને એમાં 12,000 બેસી જાય. કોઈ જુદી પડે એવું નહીં. दो से बीच गुरज के 12,000 रुहित, 200 बीच गुरज के. આ રીતે 12,000 બેસે. ચોક ચાંદ 14મી રાત કા, શુદ્ધ 14 ની રાતનો ચંદ્ર ખીલ્યો હોય, બેઠે ચાંદની નૂર જમાલ. રાજજી મહારાજ અગાસીમાં બેઠા હોય અને શુદ્ધ 14 નો ચંદ્ર ઉગ્યો હોય. હજી વાર્યું થયું ને, શુદ્ધ 14 એટલે આ પૂનમ બરાબર, જરાક એનાથી એકાદ અંશ ઓછો હોય. સન્મુખ સભે બેઠા કે પોતાની સામે બધી સખીઓને બેસાડે છે રાજજી મહારાજ. કરે ખાવંદ રૂહે ખુશાલ.
અને ધણી આ રીતે પોતાની બધી અંગનાઓને આનંદ આપે છે. અગાસી શુદ્ધ 14 નો ચંદ્ર એટલે પૂનમ જેવો જ લગભગ. સન્મુખ સભે બેઠા કે પોતાની સામે બેસાડીને કે મારી સામે તમે બેઠો, મારે તમને નિરખવા છે. એ તમારા ઉપર ચંદ્રનો પ્રકાશ પડે ત્યારે તમારું મુખારવિંદ કેટલું ખુશખુશાલ દેખાય છે. સન્મુખ સભે બેઠા કે કરે ખાવંદ હે ખુશાલ. મારે તમારા સુંદર મુખ ના દર્શન કરવા છે તો કેટલી ખુશ થઈ જાય શકીએ. તમારા સૌંદર્યને નિરખવું છે મારે કે ચાંદનીમાં કેવું દેખાય. સખીઓ ખુશાલ થઈ જાય. એ ધણીને આપણે ગમીએ એવા થઈ જઈએ. એ બહાર જઈએ તો લાલીન ડિસ્ટ્રિક્ટ ના અરે ધણીની સામે બેસો તારે સરસ મજાના થઈ શણગાર કરીને બેસો. અહીં ઉજ્જડ એરંડા જેવા અને બહાર પેલા નફરખંદા લોકો હોય ત્યાં એવી જગ્યાએ જવાનું હોય, કોઈ દ્રષ્ટિ હારી જ ના હોય, કુદ્રષ્ટિ કરે એવા લોકોની સામે જાય ત્યારે લાલીન લિપસ્ટિક ને સોળે શણગાર સજીને જાય. અહીં બી એવી છે. ના તો ધણીની સન્મુખ જવાનું છે તો બરાબર તૈયાર થઈને આવે બધી ભ્રમાંગનાઓ. સન્મુખ સભે બેઠા કે કરે ખાબંદરું હે કુશાલ. કે અમારી કેટલું મહત્વ છે. હું ખુશ થઈ જાય ને કે ધણી આપણને યાદ કરે. એ કરે ખાવંદરું હોય એ બ્રહ્માંગનાઓ ખુશ થઈ જાય છે એને પોતાની સન્મુખ મારી સામે બેસો તો. મને એકલા એકલા બેસવાનું ગમતું નથી. એ બારે હજાર ખુશ થઈ જાય કે આપણે કેટલા ઉપયોગમાં આવીએ છીએ, એમને આપણે ખુશ કરી શકીએ છીએ. અમૃત ખસમરુહન પર નૂર નજરો ચત. અને રાજી મહારાજ પણ પોતાની અમૃતમય દ્રષ્ટિ એમની પર નાખે છે અને અમૃત પીરસે છે. નજરથી એમ આનંદ પીરસે છે, દ્રષ્ટિથી આનંદ. ત્રીજી ભૌમ કીજો પડશાલ થોર બડો દરવાજે વિશાલ. ધણી આવત હે ઉઠી પ્રાત વન સિંચત અમૃત ઘાત. અઘાત એટલે ધરાઈ જાય ત્યાં. અગાઉ એટલે ધરાઈ જવું. પશુ પક્ષી કા મુજરા લેવે. ત્રીજી ભૂમની પડસાલમાં રાજ્ય મહારાજ આવીને બેસે છે ત્યારે પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જે કઈ છે જલચર સ્થલચર ખેચર એ બધું સામે આવીને મુજરા કરે છે. મુજરા નૃત્ય કરે. હંસ હંસ જેવું નૃત્ય કરે, કાગડો કાગડા જેવું કરે છે, ચકલી ચકલી જેવું કરે છે, દેવ ચકલી જેવું કરે છે, કાબર કાબર જેવું કરે છે. દરેક પક્ષી પશુ જનાવર જેટલી સમૃદ્ધિ કઈ પરમધામમાં છે એ બધી ત્યાં સન્મુખ એમને રાજી કરવા પોતાના કલાનું પ્રદર્શન કરે છે. અને રાજી મહારાજ એમની દ્રષ્ટિ દ્વારા એમને પોષણ મળે એનાથી પુષ્ટ થઈ જાય. બીજા દિવસ સુધી ચાલે એટલું પોષણ એમને મળી જાય. દ્રષ્ટિથી પોષણ મળે છે. રાજી મહારાજની દ્રષ્ટિ પડે નહીં એવું થતું હશે કે? તો જુઓ એનો દાખલો બતાવું. ચંદ્રની જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં તો સાગર હેલે ચડે. ચંદ્રની દ્રષ્ટિ સાગર ઉપર પડે આખો સાગર ઊંચો થાય
મોજાથી છલકાઈ જાય. ભરતી આવે અને ઓટ એ આવે. ભરતી ઓટ જે થાય છે એ ચંદ્રની કલા પ્રમાણે થાય છે દરિયામાં. તો એ પોષણ મળ્યું કે ના મળ્યું? પૂનમનો ચંદ્ર મળે ત્યારે ભરતી આવે અને પછી જેમ જેમ તિથિઓ ઘટતી જાય એમ એમ એનું પાણી ઓસરતું જાય. અત્યારે જોવા મળે તો આ દ્રષ્ટિ, ચંદ્રની દ્રષ્ટિથી પોષણ મળ્યું સાગરને. તો રાજી મહારાજની દ્રષ્ટિથી આ બધા પશુ પંખીઓ ને પોષણ મળી જાય છે. એને જમવાની જરૂર રહેતી નથી, પુષ્ટિ મળી જાય છે. પરમાત્માની નજર પડે છે એનાથી આ પરમધામના બધા પશુ પક્ષી જે છે એમને પોષણ મળે છે. તો ધણી નજર પડે તો બ્રહ્માંગરાને કેટલો આનંદ થાય. અમૃત ખતમરુહન પર આ બ્રહ્માંડાઓની ઉપર ધણી ની દ્રષ્ટિ પડે છે, અમૃત મળે છે. નૂર નજરો સિચત, એમની પ્રકાશમય દ્રષ્ટિથી પ્રેમમાં વૃદ્ધિ થાય. પ્રેમ પુષ્ટિ એમને પ્રાપ્ત થાય દ્રષ્ટિથી. નૂર નજરો સિંચત, સિંચવું એટલે પાવું. છોડને પાણી સિંચીએ તે છોડને પાણી પાઈએ. તો ખસમ ધણી પોતાની દ્રષ્ટિ દ્વારા બ્રહ્માંગનાઓને પુષ્ટિ આપે છે. એમના પ્રેમમાં વધારો કરે છે, વાર્ધક્ય થાય. સોરસ રૂહે સબકા સન્મુખ રોશન પીવત. તો બધી બ્રહ્માંગનાઓ રાજ્ય મહારાજની સન્મુખ બેસીને એમને એમની દ્રષ્ટિથી જે અમૃત આપે છે તે પીએ છે. એક નજરથી કેટલો ફાયદો થાય. અહીં પણ થાય છે, ત્યાં પણ પરમધામમાં થાય છે. ધણીની નજર પડે છોકરો જયારે છોકરીને જોવા જાય અહીં આગળ, ત્યારે બની ઠની આવે. છોકરી હોય તો બની ઠની આવે, છોકરો જોવા ગયો હોય એ બની ઠની ગયો. તો એકબીજાની નજર પડે તો એકબીજાને પુષ્ટિ મળે છે, પ્રેમમાં અભિવૃદ્ધિ થાય અને હાના જે થવાનું હોય થઈ જાય. બહુ સુંદર દેખાય છે. ટાપ ટીપ કરીને આવી, એના રંગ ઉપર બધા થથેડા મેકઅપ ના કર્યા હોય અને સુંદર દેખાતી હોય. અને સ્નાન કરી લે પછી અંદરથી કોયલો નીકળે, સારું તે વખત જોઈતી હતી સરસ દેખાતી હતી ને અત્યારે તો ઉપરથી બધા મેકઅપ થાય, પણ આ તો અસલ સૌંદર્ય. હા, તો રસ રૂહે સબકા સન્મુખ રોશન પીવત. તો રાજ્ય મહારાજ નો પ્રેમનો રસ જે છે એ બધી બ્રહ્માંગણાઓ પીએ છે. અને સાથે સાથે આપ સર્વ સુંદર સાથ પણ આ રસનું પાન કરો એવું સામર્થ્ય રાજ્ય મહારાજ તમને પણ આપે, એવી બક્ષિસ આપ સર્વને શ્રોતાઓને મળે એવી પ્રાર્થના કરીને આજનો સમય થઈ ગયો છે. અહીં આપણે વિરામ લઈએ છીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સર્વ સુંદર સાથ કી જય. પ્રણામ સુંદર સાથજી. સર્વ સુંદર સાથ સર્વ શ્રોતા ગણોને મારા ચરણ સ્પર્શ પ્રણામ. પ્રણામ ગુરુવર્ય ધનેશ કુમારજીને કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથને કોટાન કોટી પ્રણામ.